જી હા મિત્રો, કેન્દ્ર સરકારે એક આદિવાસી લોકોને પોતાનો હક અધિકાર આપે છે, પરંતુ એ જ હક અધિકાર અત્યારે છીનવાઈ રહ્યો છે। જી હા મિત્રો, તમામ જે વાતો આપણે અત્યારે વિસ્તારથી કરીએ તો મિત્રો, અત્યારે અંબાજી નજીક જે પડલિયા ગામ આવેલું છે વિસ્તારમાં જે કેટલાક ફોરેસ્ટના અધિકારીઓ, રેવન્યુના અધિકારીઓ અને પોલીસ કર્મી આવીને ગ્રામજનોને પોતાનો દબાણ હટાવવા માટેનો એક કોશિશ કરી રહ્યા છે। પરંતુ આ અધિકારીઓને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ, આ 5મી અનુસૂચિ વિસ્તાર છે, જે પેશા એક્ટ આ વિસ્તારમાં લાગુ છે। અને મિત્રો, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ 2006 જે જંગલ જમીન આદિવાસી વિસ્તારમાં લોકોનો અધિકાર છે। જી હા મિત્રો, સરકારે જંગલ જમીનની સનદો આપીને આ વિસ્તારના લોકોને પોતાનો એક માલિકી બનાવે છે, પરંતુ કેટલાક અધિકારીઓ જે ફોરેસ્ટ વિભાગના, રેવન્યુના ત્યાં આવીને જે અંબાજી નજીક પડલિયા ગામમાં જે પોતાનું દબાણ હટાવવા માટેનું કોશિશ કરી રહ્યા છે, પરંતુ જે ગ્રામજનો અને અધિકારીઓ સામે ખૂબ લડાઈનો વિષય બની જાય છે। જ્યાં મિત્રો આ શાંતિપૂર્ણક વિષય ગરમાહટમાં ફેરવાય છે, ત્યાં મિત્રો ઘણા જે અધિકારીઓ આવે છે એ ઘાયલ થાય છે, જે પોલીસ કર્મી, અને તે ગ્રામજનો એ પણ જે પોલીસના લાઠી ચાર્જ દ્વારા એ લોકોને ઘાયલ કરવામાં આવે છે। તો મિત્રો, આ વિસ્તારમાં જે લોકો રહે છે એ એક આખો ટ્રાઇબલ એરિયો છે, જે જંગલ વિસ્તાર જે કેન્દ્ર સરકાર દ્વારા આ લોકોને માલિકીનો એક હક અધિકાર આપ્યો છે, પરંતુ આ કેટલાક વનકર્મીઓ આવીને આ પાલડી ગામના એ લોકોના ખેતરમાં બુલડોઝર ફેરવવામાં આવે છે, એ લોકોના જે કૂવાઓ બૂજી દેવામાં આવે છે। તો મિત્રો, આ ગ્રામજનો ઉશ્કેરાય છે અને પોલીસ કર્મી ઉપર એટેક કરે છે। હા મિત્રો, ગ્રામજનોનું કહેવું છે કે અમારી બાપ દાદીની પેઢીઓ અહીંયા 6 થી 7 પેઢીઓ અહીંયા વસીને ગઈ છે, અમે અહીંયાના માલિકો છે। જે સરકારે પણ અમને સનદો આપી છે કે ભાઈ, તમે આ વિસ્તારના માલિક છો, પરંતુ અધિકારીઓ ન માન્યા અને વિસ્તારમાં જેસીબી લાવીને ખાડા ખોદવામાં આવ્યા કે એ લોકોને વૃક્ષો વાવવાના હતા। જે ફોરેસ્ટ વિભાગનું કહેવું છે કે અમારું આ જંગલ વિભાગ છે, જે આખો ફોરેસ્ટ ખાતું છે, આ વિસ્તારમાં અમે જંગલમાં એક વૃક્ષો વાવીશું। તો મિત્રો, આ રીતના એક વિષય વધુ ઉગ્ર બન્યો હતો, જે ગામ લોકોના ખેતરમાં જે જીસીબી ફેરવવામાં આવી, જે ઊભો પાક પણ નુકસાન કરવામાં આવ્યો અને એ લોકોના કૂવા પણ બૂજી દેવામાં આવ્યા। તો મિત્રો, ગ્રામજનો વધુ ઉશ્કેરાય છે અને સીધા જે પોલીસ અને વનકર્મી અધિકારીઓ ઉપર જે પોતાનો રોષ જમાવવા માટે, કારણ કે આ ગ્રામજનો વધુ ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ કર્મી ઉપર અટેક કરે છે। પોતાના હથિયાર, તીરકામઠા, ગુફણ, પથ્થરમારો કરીને આ પોલીસ કર્મીઓ અને વન અધિકારીઓ એમને ભગાડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કેટલાક પોલીસ જે અધિકારીઓ છે એ પણ ફાયરિંગ કરીને આ ગ્રામજનોને ઈજાગ્રસ્ત। મિત્રો, પડલિયા ગામના જે લોકો રહેતા હતા એ સાચે જ ફોરેસ્ટ વિભાગની જમીન હતી કે પછી પોતાની માલિકીની, એ તમામ જે વિગતો આવનારા સમયમાં ખબર પડશે। હજુ આ વિષયની સાચી હકીકત બહાર આવી નથી। તો મિત્રો, આવનારા સમયમાં, આવનારા વિડીયોમાં આપણે જોઈશું કોની ભૂલ હતી, તમામ જે વાતો આપણે જાણવાની કોશિશ કરીશું। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે